નમસ્કાર મિત્રો, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના અલગ અલગ જગ્યાએ વિકાસ થાય તે માટે લાખો અને કરોડોની ગ્રાન્ટ ફાળવે છે અને ગ્રાન્ટ થકી ગામના વિકાસ પણ થતા હોય છે. પરંતુ ગ્રામ પંચાયતનો યોગ્ય રીતે વિકાસ થાય તે માટે સંપૂર્ણ જવાબદારી સરપંચની હોય છે કે તેની દેખરેખ રીતે કામગીરી થાય અને સારી ગુણવત્તાયુક્ત થાય. પરંતુ જો આ કામગીરીમાં ગેરરીતિ થાય તો સાથે જ ગ્રામજનોની અને ઉપસરપંચ સહિત તમામ લોકોની સામૂહિક જવાબદારી પણ છે કે ગામમાં જે ગુણવત્તાયુક્ત કામગીરી થાય. આ માટે આપણે હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામના કરીશું, કારણ કે ઉપસરપંચ છે વસંતબેન પરસોત્તમભાઈ. તેઓએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી કે વર્ષ 2024-25ની જે ગ્રાન્ટ છે આશરે 3 લાખના ખર્ચે અને જે સ્વામિનારાયણ મંદિરથી ધનજીભાઈના ઘર સુધી આરસીસી રોડ બન્યો છે તે ગુણવત્તાયુક્ત નથી બન્યો. એટલે કે આરસીસી રોડ છે તેમાં સિમેન્ટ બરોબર નથી નાખી, લેવલ બરોબર નથી થયું, તેને લઈ પાણી ભરાય છે અને ગામ લોકોને હાલાકી પડે છે. તે બાબતે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. હળવદ તાલુકા વિકાસ અધિકારીએ યોગ્ય પગલાં ન લીધા. તેને લઈ જે ઉપસરપંચ છે વસંતબેન પરસોત્તમભાઈ તેઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી અને ત્યારબાદ મીડિયામાં અહેવાલ પણ પ્રસારિત થયો, તમે સૌ કોઈએ જોયો પણ છે. હવે મહત્વની વાત એ છે કે ગ્રામ પંચાયતમાં કોઈ પણ જગ્યાએ વિકાસના કામો થતા હોય તો સૌપ્રથમ તો તાલુકા વિકાસ અધિકારીના અંદરમાં જે પણ અહીંયા એન્જિનિયરો હોય, એટલે કે જે બાંધકામ શાખા છે તેમાં ઘણા બધા ઇજનેરો હોય છે. એટલે અત્યારે પણ તાલુકા પંચાયત કચેરીમાં 2 થી 3 ઇજનેરો પણ છે અને 2 થી 3 જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રોજમદારો પણ છે. પણ આ લોકોએ કોઈએ તસદીદ ન લીધી ત્યાં આંટો મારવાની અથવા કામ દરમિયાન જે ચકાસણી કરવાનું, તેને લઈને આ કામ ગુણવત્તાયુક્ત ન થયું. જે પ્રમાણે નથી નાખ્યો ઉપસરપંચ દ્વારા અને સિમેન્ટ નથી નાખ્યો, લેવલ નથી કર્યું, ગુણવત્તાયુક્ત નથી થયું અને કામગીરી થઈ છે તે લોટ પાણીને લાકડા જેવી થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક કામગીરી સામે સવાલ થઈ છે. ત્યારે આપણે એ સવાલ કરીશું કે હળવદ તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં બેસતા અધિકારીઓ કામગીરી દરમિયાન શું ત્યાં આંટો નહીં મારતા હોય? શું એમને નથી ખબર પડતી કે અહીંયા કામ ચાલુ છે તો આપણે આંટો મારવો જોઈએ? શું એમને નથી ખબર કે એસ્ટિમેટ મુજબ સિમેન્ટ ત્યાં નાખે છે કે નહીં? શું એસ્ટિમેટ મુજબ ત્યાં બાંધકામ જે એની જાડાઈ છે તે થાય છે કે કેમ? આ તમામ જવાબદારી બાંધકામ શાખાની છે. સાથે જ માર્ગ અને મકાન વિભાગ, કારણ કે જે આ બાંધકામ શાખા છે અને ત્યારબાદ હળવદ શહેરમાં માર્ગ અને મકાન વિભાગની પેટા કચેરી છે અને આ પેટા કચેરીમાં જે ઇજનેર બેચ છે, નાયબ કાર્યપાલક ઇજનેર, તેઓની પણ જવાબદારી છે કે ત્યાં ચકાસણી કરે ને ત્યારબાદ સહી કરે. એટલે ખાસ તો હાલ તો આ જે બાબતે રજૂઆત કરાઈ છે, અધિકારીઓ એસી ચેમ્બરો છોડતા નથી, અધિકારીઓ પંખા નીચે બેસી રહે છે, તેને લઈ ગુણવત્તાયુક્ત કામગીરી થતી નથી. આપણે ધન્યવાદ દઈશું નવા ઈસનપુર ગામના ઉપસરપંચને વસંતબેન પરસોત્તમભાઈ પરમારને કે તેઓ જાગ્યા છે. પોતાના ગામમાં યોગ્ય ગુણવત્તાયુક્ત કામગીરી નથી થઈ, તેને લઈ તેમણે તાલુકા વિકાસ અધિકારી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પરંતુ દરેક ગામના ઉપસરપંચ હોય, સરપંચ હોય કે અન્ય કોઈ પણ ગામના જાહેરમાં નાગરિક હોય, તેઓએ ખાસ રજૂઆત પણ કરવી જોઈએ કે તેમના ગામમાં પણ કોઈ પણ જગ્યાએ આવી ગેરરીતિ થતી હોય, કોઈ કામ ગુણવત્તાયુક્ત ન થાય તો મુખ્યમંત્રી સહિત અલગ અલગ જગ્યાએ રજૂઆત કરવી જોઈએ, જેથી કરીને કામ ગુણવત્તાયુક્ત બને અને લોકોને સારી સુવિધા મળે.